ફાઇનાન્શિયલ ડેટા એનાલિસિસના ચોથા યુનિટનો આ છેલ્લો ટોપિક, એનું નામ છે ડેશબોર્ડ્સ. આ ડેશબોર્ડનો મતલબ શું થાય? તમે જે પણ કોઈ ડેટા હોય એ ડેટાને તમે એક જ સ્ક્રીન પર ડેટા, એના ચાર્ટ્સ, ગ્રાફ્સ, નાનકડું ડિસ્ક્રિપ્શન બધું એક સાથે તમે એક જગ્યા પર જોઈ શકો, એને શું બોલાય? ડેશબોર્ડ. અને બીજા શબ્દમાં ઇન્ટરફેસ પણ બોલાય છે. શું બોલાય છે? ઇન્ટરફેસ. ડેશબોર્ડ એટલે બેઝિકલી એક એવી સ્ક્રીન, એવું જગ્યા કે જ્યાં આગળ તમે બધા ડેટાને એક સાથે વિઝ્યુઅલ કરી શકો છો, જોઈ શકો છો. બરાબર? તો ડેશબોર્ડ ઇઝ અ વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા, usually in the form of charts, graphs and other visual elements. કે જ્યાં આગળ ચાર્ટ્સ, ગ્રાફ્સ અને બીજા પણ જે વિઝ્યુઅલ એલિમેન્ટ્સ હોય છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. that provides a quick and easy way to monitor and analyze key metrics, trends and performance indicators. આનાથી આપણે શું કરી શકીએ છીએ? બહુ ઝડપથી એન્ડ ઇઝીલી જે ટ્રેન્ડ્સ હોય, કી મેટ્રિક્સ હોય, પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ હોય, એને બહુ જ ઇઝીલી અને ઝડપીથી આપણે એને મોનિટર અને એનાલાઇઝ કરી શકાય છે. કારણ કે ડેશબોર્ડમાં એક જ સ્ક્રીન પર બધું વસ્તુ એક સાથે આપણને દેખાતી હોય. ડેટા પણ દેખાય, સાથે એના ગ્રાફ્સ અને ચાર્ટ્સ પણ દેખાય, તો ઇઝીલી આપણે એને એનાલાઇઝ કરી શકીએ કે નહીં કરી શકીએ? આ રીતના. Dashboards are commonly used in business context to track progress towards goals. ગોલ્સ તરફ આપણે કેટલો પ્રોગ્રેસ કર્યો છે એને ટ્રેક કરવા માટે ડેશબોર્ડ્સનો યુઝ થાય છે. મોનિટર ધ હેલ્થ ઓફ વેરિયસ ઓપરેશન્સ, કે ભાઈ અલગ અલગ ઓપરેશન્સની હેલ્થ શું છે, કે અલગ અલગ ઓપરેશન્સમાં આપણે કેટલું કામ કર્યું છે. એન્ડ મેક ડેટા ડ્રીવન ડિસિઝન. ડેટા ડ્રીવન ડિસિઝન્સ લેવા માટે આપણે આ ડેશબોર્ડ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. Dashboards can be customized to display specific information. આપણે જે ચોક્કસ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવી હોય એ ડિસ્પ્લે કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ડેશબોર્ડ્સનો. રિલેવન્ટ ટુ ડિફરન્ટ યુઝર્સ ઓર ડિપાર્ટમેન્ટ વિધિન એન ઓર્ગેનાઇઝેશન. જે અલગ અલગ યુઝર્સ અને જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હોય છે એમને એમના લગતી વળગતી ઇન્ફોર્મેશનને રજૂ કરવા માટે આપણે ડેશબોર્ડ યુઝ થતો હોય છે. દે ઓફન એગ્રીગેટ ડેટા ફ્રોમ મલ્ટિપલ સોર્સિસ. આમાં આપણે અલગ અલગ સોર્સિસમાંથી બધા ડેટાને શું કરીએ છીએ? ભેગા કરતા હોઈએ છીએ. સચ એઝ ડેટાબેઝીસ, સ્પ્રેડશીટ્સ, સોફ્ટવેર એપ્લિકેશન્સ એન્ડ પ્રેઝન્ટ ઇટ ઇન અ કોન્સોલિડેટેડ એન્ડ ઇઝીલી ડાયજેસ્ટેબલ ફોર્મેટ. કે જેનાથી આપણે બધા ડેટાને કોન્સોલિડેટ કરી શકીએ. કોન્સોલિડેટ એટલે ભેગા કરી શકીએ અને ઇઝીલી ડાયજેસ્ટેબલ. અહીંયા ઘડી પચાવવાની વાત નથી. ડાયજેસ્ટેબલનો મતલબ ઇઝીલી સમજી શકાય તે પ્રકારે એને રજૂ કરવાનું હોય છે. તો અહીંયા ડેશબોર્ડની અંદર અલગ અલગ ડેટાબેઝ, સ્પ્રેડશીટ, સોફ્ટવેર એપ્લિકેશન્સ, આવી અલગ અલગ જગ્યાઓ પરથી બધા ડેટા આપણે ભેગા કરીએ છીએ અને એને કોન્સોલિડેટેડ મેનરમાં આપણે એને પ્રેઝન્ટ કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. ધ પર્પઝ ઓફ અ ડેશબોર્ડ ઇઝ ટુ પ્રોવાઇડ યુઝર with actionable insights by presenting complex data in clear and intuitive manner. ડેશબોર્ડનો પર્પઝ શું હોય છે? કે જે પણ લોકો આ ડેટા જોઈ રહ્યા છે એ ડેટાને, જે કોમ્પ્લેક્સ ડેટા હોય એને બહુ જ સરળ અને ઇઝીલી સમજી શકાય એ પ્રમાણે એને રજૂ કરવાના છે અને લોકો એના ઉપર ઇન્ટ્યુસિવ મેનરમાં એક્શન લઈ શકે. બેઝિકલી એને એના તરફ આકર્ષિત થાય અને એના જે ડેટા જે પર્પઝ માટે બનાવવામાં આવેલા છે, રજૂ કરવામાં આવ્યા છે, એના પર એક્શન લઈ શકે. They can be interactive. અચ્છા, ડેટા કેવા હોઈ શકે? ઇન્ટરેક્ટિવ, allowing user to drill down into the data. કે ઇન્ટરેક્ટિવ ડેટા હોઈ શકે કે જે ડેટાની અંદર તમે વધારે ફર્ધર ડિટેલમાં પણ ડ્રિલ ડાઉન કરો, મતલબ વધારે ડિટેલમાં જઈ શકો. ફિલ્ટર ઇન્ફોર્મેશન એન્ડ એક્સપ્લોર ડિફરન્ટ પર્સપેક્ટિવ. ઇન્ફોર્મેશનને તમે તમારી જરૂરિયાત પ્રમાણેની ઇન્ફોર્મેશનને ફિલ્ટર આઉટ કરી શકો અને વધારે કોઈક તમારે પર્સપેક્ટિવ મેળવવું હોય તે પર્સપેક્ટિવ પણ તમે એક્સપ્લોર કરી શકો. તો આ હોય છે તમારું ડેશબોર્ડ. હવે આપણે વાત કરીએ ડેશબોર્ડમાં કયા કયા પ્રકારના ટૂલ્સનો ઉપયોગ થાય છે. ક્રિએટિંગ ફાઇનાન્શિયલ ડેશબોર્ડ requires tools that can handle financial data, perform calculations and present insight in a clear and visually appealing manner. જો આપણે ફાઇનાન્શિયલ ડેટા ડેશબોર્ડ ક્રિએટ કરવું હોય તો તમારે અમુક પ્રકારના એવા ટૂલ્સની જરૂર પડે જે ફાઇનાન્શિયલ ડેટાને હેન્ડલ કરી શકે, તમારા પરફોર્મન્સને જે કેલ્ક્યુલેશન્સ કરવાના હોય એ કેલ્ક્યુલેશનનું કામ પરફોર્મ કરી શકે
અને ક્લિયર અને વિઝ્યુઅલી અપીલિંગ મેનરમાં ડેટાને પ્રેઝન્ટ કરી શકે આ પ્રકારનું ડેશબોર્ડ હોવું જોઈએ અને એ પ્રકારના ઘણા ટૂલ્સ હોય છે. હિયર આર સમ ટૂલ્સ કોમનલી યુઝડ ફોર ક્રિએટિંગ ફાઇનાન્શિયલ ડેશબોર્ડ. ફાઇનાન્શિયલ ડેશબોર્ડ ક્રિએટ કરવા માટેના જે ટૂલ્સ છે નીચે પ્રમાણે છે. પહેલું કયું આપ્યું છે? માઇક્રોસોફ્ટ એક્સેલ. Excel is a widely used tool for financial analysis and reporting. It offers powerful features for data manipulation, calculation, and visualization, making it suitable for creating basic financial dashboard. અહીંયા ઘડી તમે ફાઇનાન્શિયલ ડેટાને બહુ જ ઇઝીલી મેન્યુપ્યુલેટ, કેલ્ક્યુલેટ, વિઝ્યુલાઇઝ અને સુટેબલ રીતના જે જરૂરી હોય એ રીતના એનો ડેશબોર્ડ ક્રિએટ કરી શકો છો. મતલબ સૌથી બેઝિક, સૌથી ઇઝી અને સૌથી પ્રભાવશાળી જો આપણે સમજવા માટે હોય કે દર્શાવવા માટે તો આ માઇક્રોસોફ્ટ એક્સેલ છે. બીજું આવશે માઇક્રોસોફ્ટનું જ પાવર બીઆઈ. હમણાં આગલા એક ક્વેશ્ચનમાં આપણે પાવર બીઆઈ ની પણ ચર્ચા કરી હતી. તો પાવર બીઆઈ ઇઝ અ બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ ધેટ અલાઉઝ યુઝર ટુ ક્રિએટ ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ. અહીંયા આપણે ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ ક્રિએટ કરી શકીશું એન્ડ રિપોર્ટ ફ્રોમ વેરિયસ ડેટા સોર્સિસ ઇન્ક્લુડિંગ ફાઇનાન્શિયલ ડેટા. ને અહીં ઘડી અલગ અલગ ડેટા સોર્સિસમાંથી પણ અહીંયા ડેટા ક્રિએટ કરી શકીએ, ભેગા કરી શકીએ, રિપોર્ટ કરી શકીએ છે. It offers features for data modeling, visualizing and sharing, making it ideal for building dynamic financial dashboard. ડાયનામિક ફાઇનાન્શિયલ ડેશબોર્ડ ક્રિએટ કરવું હોય તો તમે પાવર બીઆઈ નો યુઝ કરી શકો છો કે જેની મદદથી તમે ડેટાનું મોડેલિંગ કરવું, વિઝ્યુલાઇઝેશન કરવું, ડેટાને શેર કરવા, આ બધા કામો તમે કરી શકો છો. નેક્સ્ટ છે ટેબ્લ્યુ. ઇન શોર્ટ તમે હમણાં આજે પેલા આગળ 4 પોઈન્ટ આવ્યા હતા ને એ 4 પોઈન્ટ તો છે જ ને, એના સિવાય પણ બીજા 1-2 પોઈન્ટ અહીંયા એક્સ્ટ્રા આપેલા છે. જો ટેબ્લ્યુની પણ આપણે વાત કરી હતી. ઇટ ઇઝ અ પોપ્યુલર ડેટા વિઝ્યુલાઇઝેશન ટૂલ ધેટ ઇઝ કોમનલી યુઝડ ફોર ક્રિએટિંગ ફાઇનાન્શિયલ ડેશબોર્ડ. આનો પણ ઉપયોગ આપણે ફાઇનાન્શિયલ ડેશબોર્ડ ક્રિએટ કરવા કરી શકાય. ઇટ ઓફર્સ અ યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ, પાવરફુલ વિઝ્યુલાઇઝેશન કેપેબિલિટીઝ એન્ડ ઇન્ટિગ્રેશન વિથ ફાઇનાન્શિયલ ડેટા સોર્સિસ, મેકિંગ ઇટ સુટેબલ ફોર એનાલાઇઝિંગ એન્ડ પ્રેઝન્ટિંગ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન. બેઝિકલી અંદર તો મુદ્દા બધા ઓલમોસ્ટ સેમના સેમ જ છે. આ બધા ટૂલનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? અસરકારક રીતે, પ્રભાવશાળી રીતે ફાઇનાન્શિયલ ડેટાને રિપ્રેઝન્ટ કરવા. આ બધા ટૂલ્સનો પર્પસ તો એક જ છે. આગળ ક્લિક વ્યૂ અથવા તો ક્લિક સેન્સ. ક્લિક વ્યૂ એન્ડ ક્લિક સેન્સ આર ડેટા એનાલિટિક્સ પ્લેટફોર્મ that enable users to create interactive dashboard and report from financial data. ફાઇનાન્શિયલ ડેટામાંથી ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ અને રિપોર્ટ્સ ક્રિએટ કરવા માટેનું આ એક સરસ એપ્લિકેશન છે, સરસ ટૂલ છે. દે ઓફર ફીચર્સ ફોર ડેટા ડિસ્કવરી, વિઝ્યુલાઇઝેશન એન્ડ કોલાબરેશન, મેકિંગ ધેમ યુઝફુલ ફોર ફાઇનાન્શિયલ એનાલિસિસ એન્ડ રિપોર્ટિંગ. કે આનો ઉપયોગ આપણે ફાઇનાન્શિયલ એનાલિસિસ અને રિપોર્ટિંગ માટે કરી શકાય છે. અને છેલ્લું આપણે શેની વાત કરી હતી? આગળ પણ આ વાત કરી ગૂગલ ડેટા સ્ટુડિયો. ડેટા સ્ટુડિયો ઇઝ અ ફ્રી ટૂલ from Google that allows user to create customizable dashboard and reports using data from various sources. આપણે કસ્ટમાઇઝેબલ ડેશબોર્ડ હોય છે કે જ્યાં ઘડી આપણે અલગ અલગ સોર્સિસમાંથી ડેટા ભેગા કરીને મસ્ત મજાનું એક ડેશબોર્ડ ક્રિએટ કરી શકાય, ઇન્ક્લુડિંગ ગૂગલ શીટ્સ એન્ડ ગૂગલ એનાલિટિક્સ. આ બંનેને પણ આપણે યુઝ કરી શકીએ છીએ એના માટે. It offers features for data visualization, collaboration and sharing, making it suitable for creating financial dashboard. આ શું કયા પ્રકારના ફીચર્સ આપણને આપતા હોય છે? ગૂગલ ડેટા સ્ટુડિયો વિઝ્યુલાઇઝેશન, કોલાબરેશન એન્ડ શેરિંગ આપણે ઇઝીલી કરી શકાય એ પ્રકારની આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરતું હોય છે. પછી એક છેલ્લું આપ્યું છે સાયસેન્સ. સાયસેન્સ ઇઝ અ બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ્સ that is commonly used for creating financial dashboard. It offers features for data integration, visualization and analytics, making it suitable for analyzing and presenting financial data. Basically છેલ્લી લાઈન તો ઓલમોસ્ટ બધામાં સેમ જ છે. બધાનો ઉપયોગ શેના માટે થાય છે? ડેટાને એનાલાઇઝ અને પ્રેઝન્ટ, ફાઇનાન્શિયલ ડેટાને એનાલાઇઝ પ્રેઝન્ટ કરવા માટે આ બધા ટૂલ્સનો ઉપયોગ થાય છે. આ 6 પોઈન્ટ આપણા ક્લિયર થઈ ગયા. આ 6 પ્રકારના ડેટા ટૂલ્સ અહીંયા આગળ ફાઇનાન્શિયલ ટૂલ આપેલા છે. આગળ હવે વાત કરીએ એપ્લિકેશન ઓફ ડેશબોર્ડ. મતલબ કે આ જે ડેશબોર્ડ જે છે એને કયા કયા પ્રકારના લોકો ઉપયોગમાં લેતા હોય છે? આ ડેશબોર્ડ કયા પ્રકારના લોકોને કામમાં લાગતું હોય છે? તેમાં લખ્યું છે dashboards have a wide range of application across various industries and functions.
સમ કોમન એપ્લિકેશન્સ ઇન્ક્લુડ, પહેલું છે બિઝનેસ પરફોર્મન્સ મોનિટરિંગ. બિઝનેસના પરફોર્મન્સનું મોનિટરિંગ કરવા માટે આનો ઉપયોગ કરી શકાય. ડેશબોર્ડ્સ આર યુઝડ ટુ મોનિટર key performance indicators and metrics related to sales, revenue, expense, profitability, customer satisfaction and other aspects of business performance. બિઝનેસના પરફોર્મન્સના જે આ બધા અલગ અલગ પાસાઓ છે, જેમ કે કયા પાસાઓ? સેલ્સ, રેવન્યુ, પ્રોફિટેબિલિટી, આવા જેટલા પણ મુદ્દાઓ છે, આ બધા મુદ્દાઓને આપણે જો ચેક કરવા હોય કે આપણે કેવું પરફોર્મ કરી રહ્યા છે, તો એના માટે આ ડેશબોર્ડનો યુઝ કરી શકાય. They provide a visual representation of data, allowing decision makers to quickly assess the health of the business and identify areas for improvement. કારણ કે ડિસિઝન મેકરને બિઝનેસની હેલ્થને ક્વિકલી એસેસ કરવા માટે ઝડપથી બિઝનેસમેન ચેક કરી શકે કે આપણો ધંધાનું ફાઇનાન્શિયલ હેલ્થ કેવી છે અને આગળ જતા કેવી રહેશે, આપણે ઇઝીલી એક્સેસ આને કરી શકીએ છીએ. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે ઓપરેશનલ મોનિટરિંગ એન્ડ મેનેજમેન્ટ. Dashboards are used to monitor and manage various operational aspects of an organization, such as production, processes, supply chain, logistics, inventory levels, equipment performance, and service delivery. ડેશબોર્ડનો ઉપયોગ આપણે મોનિટર અને મેનેજ કરવા માટે પણ કરી શકીએ છીએ. શેને મોનિટર, શેને મેનેજ કરવાનું છે? ઓપરેશનલ એક્ટિવિટીઝને. કોને? ઓપરેશનલ એક્ટિવિટીઝ. જેમ કે આપણે પ્રોડક્શન પ્રોસેસ, સપ્લાય ચેઇન લોજિસ્ટિક, ઇન્વેન્ટરી લેવલ, ઇક્વિપમેન્ટ પરફોર્મન્સ અને સર્વિસ ડિલિવરી. આ બધા શું કયા કામો આવે છે? ઓપરેશન્સના કામો આવે છે. દે હેલ્પ સ્ટ્રીમલાઇન ઓપરેશન. આની મદદથી આપણે ઓપરેશન્સને સ્ટ્રીમલાઇન કરી શકાય છે. આઈડેન્ટિફાઈ બોટલનેક્સ. બોટલનેક્સ એટલે શું? કઈ જગ્યા પર આપણા કામ અટકી રહ્યા છે અને બોટલનેક્સ કહેવાય, એ આપણે આઈડેન્ટિફાઈ કરી શકાય. એન્ડ એન્શ્યોર સ્મૂધ વર્કફ્લો મેનેજમેન્ટ. સ્મૂધ વર્કફ્લો મેનેજમેન્ટનું કામ પણ આની મદદથી કરી શકાય. કોની મદદથી? ડેશબોર્ડ. થર્ડ પોઈન્ટ છે ફાઇનાન્શિયલ એનાલિસિસ એન્ડ રિપોર્ટિંગ. ડેશબોર્ડનો ઉપયોગ બીજું શેના માટે કરી શકાય? ફાઇનાન્શિયલ એનાલિસિસ એન્ડ રિપોર્ટિંગ. Dashboards are used by finance professionals to analyze financial data, track budgets, forecast trends and generate reports. આ બધા કામ કરવા માટે ડેશબોર્ડનો યુઝ થાય. They provide insights into cash flow, profitability, return on investment, financial ratios and other financial metrics, enabling informed decision making and strategic planning. આ બધાની મદદથી આપણે ઇન્ફોર્મ્ડ ડિસિઝન લઈ શકીએ છીએ અને સ્ટ્રેટેજિક પ્લાનિંગ પણ કરી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ છે માર્કેટિંગ એન્ડ સેલ્સ એનાલિટિક્સ. ઇન શોર્ટ એવું સમજો, બિઝનેસમાં જેટલા પણ ફંક્શન્સ આવે છે ને, એ બધા ફંક્શનનો અહીંયા બધા ફંક્શનમાં કામ લાગે એવું છે. બરાબર? ઓપરેશનની વાત કરી, પછી ફાઇનાન્સની વાત કરી, હવે આપણે માર્કેટિંગની વાત કરી રહ્યા છે. તો જો ડેશબોર્ડ્સ આર યુઝડ બાય માર્કેટિંગ એન્ડ સેલ્સ ટીમ્સ to track marketing campaigns, analyze customer behavior, measure sales performance and optimize marketing strategies. તો આવા બધા કામો કરવા માટે પણ ડેશબોર્ડનો ઉપયોગ કરાય. They provide visibility into lead generation. આની મદદથી આપણે લીડ જનરેશન જાણી શકાય. કન્વર્ઝન રેટ્સ, મતલબ આપણે 50 લોકો સુધી માર્કેટિંગ કર્યું, 50 લોકો સુધી જાણકારી પહોંચાડી, એમાંથી કેટલા લોકો આપણા કસ્ટમર બન્યા, એને શું કહેવાય? કન્વર્ઝન રેટ. કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ એન્ડ માર્કેટિંગ ROI. આ બધી જાણકારી આપણે ડેશબોર્ડથી બહુ ઇઝીલી જાણી શકીએ છીએ, મેળવી શકાય. નેક્સ્ટ શબ્દ છે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ. ડેશબોર્ડ્સ આર યુઝડ ઇન CRM સિસ્ટમ. CRM સિસ્ટમમાં ડેશબોર્ડનો આપણે ઉપયોગ કરી શકાય છે. શેના માટે? ટુ ટ્રેક કસ્ટમર ઇન્ટરેક્શન્સ, મોનિટર સેલ્સ પાઇપલાઇન્સ, મેનેજ કસ્ટમર એકાઉન્ટ્સ એન્ડ એનાલાઇઝ કસ્ટમર સેટિસ્ફેક્શન. તો આ બધા કામો કરવા માટે પણ ભાઈ બેઝિકલી આપણે કસ્ટમરને કેટલા કસ્ટમર્સ પાઇપલાઇનમાં છે, કેટલા કસ્ટમર સાથે શું વાત ચાલી રહી છે, કેટલા કસ્ટમર આપણા ફાઇનલાઇઝ થયા છે, કેટલા કસ્ટમર સાથે ડીલિંગ ક્લોઝ થઈ ગઈ છે, આ બધી વસ્તુ કસ્ટમર સાથેના જે રિલેશનશિપની વાત છે, તો એ કયા લેવલ પર ચાલી રહ્યું છે એ પણ આપણે ડેશબોર્ડની મદદથી જાણી શકાય. They help organizations to improve customer engagement, identify cross-selling, upselling opportunities and enhance customer service. કોઈને ખ્યાલ છે ક્રોસ સેલિંગ અને અપસેલિંગ એટલે શું? ક્રોસ સેલિંગ એટલે બહુ સિમ્પલ ભાષામાં તમને કહું, કસ્ટમર, એક પ્રોવિઝન સ્ટોરના ઉદાહરણથી સમજાવું. કસ્ટમર તમારે ત્યાં બિસ્કિટનું પેકેટ લેવા આવ્યો હોય અને સાથે એને ચા કોફી પણ
પકડાઈ દઈએ અને કહેવાય ક્રોસ સેલિંગ, કે એકની સાથે બીજી પણ કોઈ વસ્તુ આપણે એને વેચવાનો પ્રયાસ કરવો અને ક્રોસ સેલિંગ કહેવાય. અચ્છા, કસ્ટમર જે છે તો હવે આપણે અપસેલિંગનું સમજાવું. કસ્ટમર આપણી પાસે કોઈ ચાલુ બ્રાન્ડની કોઈ વસ્તુ ખરીદવા આવ્યો તો આપણે એને કહીએ કે ભાઈ ચાલુ બ્રાન્ડની વસ્તુ 100 રૂપિયાની છે, તું સારી ક્વોલિટીની લઈશ તો એ તને 150 રૂપિયાની મળશે. મતલબ આ શું કર્યું આપણે? એને વધારે સારી ક્વોલિટીની વસ્તુ આપણે ખરીદવા માટે તૈયાર કરી દીધો, અથવા તો વધારે કિંમતની વસ્તુ ખરીદવા તૈયાર કરી દીધો. ધીસ ઇઝ કોલ્ડ અપસેલિંગ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ડેશબોર્ડ્સ આર યુઝડ બાય HR, કરી દેજો અહીંયા, FIR નથી, HR professionals to track employees' performance, monitor workforce demographics, manage recruitment and selection, analyze HR metrics such as turnover rates, employee satisfaction and training effectiveness. Basically HR માં જેટલા કામો થાય છે ને, આવા બધા કામોને પણ ટ્રેક કરવા માટે, એનાલાઇઝ કરવા માટે આપણે ડેશબોર્ડનો યુઝ કરી શકીએ છીએ. They support strategic workforce planning and talent management initiatives. આની મદદથી આપણે સ્ટ્રેટેજિક વર્કફોર્સનું પ્લાનિંગ કરી શકાય અને ટેલેન્ટ મેનેજમેન્ટ ઇનિશિયેટિવ્સ પણ કરી શકીએ છીએ. નેક્સ્ટ, 7મો પોઈન્ટ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ. ડેશબોર્ડ્સ આર યુઝડ ટુ ટ્રેક પ્રોજેક્ટ પ્રોગ્રેસ. ભાઈ પ્રોજેક્ટમાં આપણે કેટલા આગળ વધ્યા, મોનિટર માઇલસ્ટોન્સ, એલોકેટ રિસોર્સિસ એન્ડ એનાલાઇઝ પ્રોજેક્ટ પરફોર્મન્સ મેટ્રિક્સ સચ એઝ બજેટ વેરિયન્સ, શેડ્યુલ એધરન્સ એન્ડ ટાસ્ક કમ્પ્લીશન રેટ્સ. આ બધાના મતલબ સમજી લો. ભાઈ બજેટની અંદર આપણું કેટલું વેરિએશન થયું, બજેટમાં જે નક્કી કર્યું તેમાં કેટલો પ્લસ માઇનસ થયું. શેડ્યુલ એડરન્સ મતલબ આપણે જે ટાઈમ લિમિટ નક્કી કરેલી હતી, જે ટાઈમ નક્કી કર્યો, શું આપણે એનું પાલન કરી રહ્યા છે સમયમાં. એડરન્સ મતલબ એ સમયનું પાલન કરવું. તો આપણે શું એ સમય પ્રમાણે જે શેડ્યુલ નક્કી કર્યો છે એ પ્રમાણે આપણું કામકાજ ચાલી રહ્યું છે કે નથી ચાલતું. એન્ડ ટાસ્ક કમ્પ્લીશન રેટ્સ કેટલો છે, આપણે કેટલા સમયમાં કેટલા ટાસ્ક આપણા કમ્પ્લીટ થઈ રહ્યા છે, આ બધી વાતો. They help project managers stay organized, identify risk and make data-driven decisions to ensure project success. આ બધા કામો આપણે ડેશબોર્ડથી કરી શકાય. લાસ્ટ પોઈન્ટ છે હેલ્થકેર એનાલિટિક્સ. Dashboards are used in healthcare organizations to monitor patient outcomes, track clinical metrics, manage hospital operations and analyze healthcare data for quality improvement initiatives, population health management and healthcare resource optimization. In short, હેલ્થકેરના ક્ષેત્રમાં જોઈએ, હેલ્થકેરના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એમાં પણ આપણે જે બધા કામો કરવાના હોય એ બધા કામો આપણે આમાં કરી શકાય. ચાલો હું તમને એકદમ દેશી ઉદાહરણ આલું જેનાથી ખબર પડી જાય. ડેશબોર્ડ કેવું હોઈ શકે, ડેશબોર્ડથી તમે કયા પ્રકારનું તમે ડેશબોર્ડ તમારે તમારું ક્રિએટ કરવું હોય તમે કરી શકો. બરાબર, આ તમને તમારું સમજણ આપું. ફોર એક્ઝામ્પલ, એક્ઝામ નજીક આવી રહી છે તો તમે તમારું એક શેડ્યુલ બનાવી દો. એક કાગળ નક્કી કરો કે ભાઈ સવારે આટલા વાગે ઉઠીશ, આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધીમાં હું આટલું કામ કરીશ, આટલાથી આટલા વાગ્યા સુધીમાં આ વિષય વાંચીશ. પછી ઇન શોર્ટ ખબર પડી સવારથી સાંજ સુધી તમે તમારું ટાઈમ ટેબલ બનાવી દીધું. આવું તમે આવનારા અઠવાડિયા માટેનું બનાવી દીધું. જે ટાઈમ ટેબલ તમે એક જ કાગળ પર તમે બધું જોઈ શકો છો કે કઈ તારીખે કેટલા વાગે મારે શું કામ કરવાનું છે. તો આ પણ એક પ્રકારનું શું થયું, ડેશબોર્ડ થઈ ગયું, શેડ્યુલ થઈ ગયું. બીજું, તમે કોઈ દિવસ કોઈ પોલીસ સ્ટેશનમાં કે એમાં જોયું હોય ને, ઘણી વાર છે ને ટીવી આપણા મૂવીઝમાં ને બધા બતાડે છે કે પોલીસ સ્ટેશનની અંદર છે ને એક વ્હાઇટ બોર્ડ કાં તો બ્લેક બોર્ડ લટકાયેલું હોય છે. એના અંદર છે ને એ લોકોએ ક્રમ બનાવેલા હોય છે, પેલા ટેબલ બનાવેલું હોય, એમાં લખેલું હોય કે આ એરિયા, એક ઉપર લખેલા બધા એરિયાઝના નામ, બરાબર. પછી બીજી બાજુ લખ્યું હોય તમારે અલગ અલગ પ્રકારના જે ગુનાઓ હોય એના નામ લખ્યા હોય, અને પછી કયા એરિયામાં કયા પ્રકારનો કેટલા ગુના થયા એ દર્શાવે. ભાઈ જેમ કે ચોરીનો ગુનો, બરાબર, આ એરિયામાં ચોરીના ગુના કેટલા થયા એ બધા એરિયાના લખી દો. પછી કોઈ જગ્યા પર મારામારીનું, મર્ડરનું, બરાબર, આ જેટલા અલગ અલગ પ્રકારના ગુના છે એ દરેક એરિયા વાઇઝ કેટલા કેટલા ગુના થયેલા છે એ લખેલા હોય. તો એક જ જગ્યા પર બધી પ્રકારની જાણકારી આપણને મળી જાય. ધીસ ઇઝ ઓલ્સો ડેશબોર્ડ. પણ અહીંયા આગળ ફાઇનાન્શિયલ ડેટાના સંદર્ભમાં અથવા તો બિઝનેસના કોન્ટેક્સમાં જોઈએ તો ખાલી અહીંયા આગળ આંકડાઓ લખેલા નહીં હોય, અહીંયા આગળ ચાર્ટ્સ, ગ્રાફ્સ, આ બધાનો પણ ઉપયોગ કરેલો હોય છે. બોલો, બધાને વાત સમજાઈ ગઈ છે? કોઈ કન્ફ્યુઝન? ઓલ રાઈટ. સો આની સાથે આપણું ફાઇનાન્શિયલ ડેટા એનાલિસિસનું સબ્જેક્ટ અને આ યુનિટ પૂરું થયું. જો અહીંયા સુધી જોયું હોય તો તમને બધાને વિડીયો પસંદ આવ્યો જ હશે, જાણકારી પણ સારી લાગી હશે. તો બધા જ
લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.